शोभो साधु गुणे सदा शरणने जगते यनासक्त छो। शास्त्री जी गुरु योगी जी उभयनी कृपा तणु पात्र छो। धारी धर्म दुरा समुद्र सरखा गंभीर ज्ञाने ज छो। नारायण स्वरूप दास गुणिने स्नेह जवंदु अहो। स्नेह जवंदु अहो। जय स्वामीनारायण। ब्रह्म स्वरूप प्रमुख स्वामी महाराजना जीवन चरित्रनो भाग 1 ની આજે આપણે શરૂઆત કરીએ છીએ। તો મિત્રો એનો વિષય છે ભાગ્યવંતી ભૂમિ। પૃથ્વીના ગોળાર્ધની રીતે જુઓ તો 22.2374 ઉત્તર અક્ષાંશ અને 73.0906 પૂર્વ રેખાંશ પર વસેલું ચાણસદ ગામ એટલે વડોદરાની કાંધનો ક્યારો। વડોદરાથી નૈઋત્ય દિશામાં આશરે 12 કિલોમીટરની મજલ કાપો એટલે ચાણસદનું પાદર આવે। ગામડાની ભાતીગળ વિશેષતાઓ એ પાદરમાં પગ મૂકતા જ આગંતુકને અનુભવાય। શાંત સુરમ્ય વાતાવરણ, અપ્રદૂષિત હવાની લહેરખીઓ, નીલવર્ણા જળ સંઘરીને હિલોળતું તળાવ, ગામડાઓની ધૂળમાંથી ઉડતી વિશિષ્ટ સોડમ, ભોળા ગ્રામીણજનોની રઘવાટ મુક્ત ચહલપહલ, નીચા નળિયેલ ખોરડા, તેની વચ્ચે વટવેરતા ધાબાબંધ પાકા મકાનો, ઘણીવાર ઘરના ઉમરેજ ધોવાતા વસ્ત્ર વાસણોને કારણે ગલીએ ગલીએ પાતાળ ઝરણાની જેમ ફૂટી નીકળેલા પાણીના રેલાઓ, પાતળીએ નહીં ને પહોળીએ નહીં એવી શેરીઓ, ક્યાંક પાકી તો ક્યાંક કાચી, મધુર ઘંટારવથી ગામના ગગનને ભરતા રહેતા 2-4 દેવાલયો, 2 હાથના ટેકે ગોઠણ બાંધીને કે ઉબડક પગે બેઠેલા ગ્રામજનોની અલકમલક વાતોથી ઉભરાતો પંચાયતનો ચોરો, હરોળબંધ ઓરડા કાઢીને બાંધેલી નિશાળ અને ગ્રામજનોની તૃષા સંતોષતું વારીગૃહ, આવા આ ગામની શેરી શેરી પગ તળે કરી નાખતા માંડ કલાક 1.5 કલાક થાય તો થાય। મહી અને નર્મદા જેવી ભરપટે વહેતી લોકમાતાઓની મધ્યમાં ચાણસદ વસેલું હોવાથી જળના તળ અહીં ઊંચા, તેથી પાણીની અછતનો અનુભવ અહીંના રહીશોને ઓછો। ચાણસદના પાદરે ઝીણે પાંદડે ઝૂલતા આંબલીઓના ઘટાદાર વૃક્ષો જોતા જ ખબર પડે કે અહીં જળછાયાની જુક્તિ જામેલી છે। આવી ગ્રામ સંપદા ધરાવતું રળિયાળું અને રળિયામણું ચાણસદ ગામ મોટે ભાગે ધરતીપુત્રોનું। જમીનને બળદ દ્વારા ઉપર તળે કરતા રહીને બાજરી, જુવાર, મગ, મઠ, કપાસ વગેરેના વાવેતરથી જીવતર ગુજારતા આ ગામના રહીશો। ધરતી ધમરોળતા આ ખડતલ ખેડૂતો સવારના પહોરથી ગાડા હલાકડા લઈને સીમ ભણી પરિયાણ કરી જાય તે સમી સાંજે પાછા વળે, લુગડે લત્તે અને પગરખા પહેરણે બિલકુલ ગ્રામીણ જ દિશે। તેઓના આ ચાણસદમાં આંખને આકર્ષે અને હૃદયને થંભાવી દે એવું કશું જોવા ન મળે। તેમ છતાં આ ભૂમિની ભીતરના સત્વ તત્વને જાણે પીછાણતા હોય તેમ શ્રીજીના નંદ પરમહંસો અહીં પધારેલા। ગુણાતીત ગુરુઓનું પણ આ ગોકુળિયું ગામ। ભગતજી મહારાજ અહીં 32 વાર આવેલા। સંવંત 1944ની સાલમાં તેઓના જ વરદ હસ્તે આ ગામમાં હનુમાનજીની પ્રતિષ્ઠા થયેલી। સત્પુરુષના હેતની આ અખંડિત ધાર શાસ્ત્રીજી મહારાજના સમયમાં પણ અવિરત વહી રહી। સંવંત 1961ના વર્ષે શાસ્ત્રીજી મહારાજને મોઢામાં ગરમીને લીધે ચાંદા પડી ગયા હતા। તે વખતે ચાણસદના મનસુખભાઈએ તેઓને કહેલું કે આપને 3 માસ દૂધનો ઉપયોગ કરવો પડશે તો જ આ ગરમી મટશે।
ત્યારે શાસ્ત્રીજી મહારાજ ચૈત્રી સમયે વરતાલ ન જવું અને વેદના આગ્રહથી ચાણસદના મંદિરમાં રહી આ પ્રયોગ કરવો એમ નક્કી કરીને ચાણસદ પધારેલા. મનસુખરામે શાસ્ત્રીજી મહારાજની સારવાર સારું ખાસ એક નિરોગી ગાય રાખી હતી. તે ગાયનું જ દૂધ સવાર સાંજ તેઓ શાસ્ત્રીજી મહારાજને આપતા. સાથે દવા અને શેરડી, આમ ચિકિત્સા પ્રક્રિયા શરૂ થયેલી અને તે વખતે એક ધારું 1.5 મહિના સુધી શાસ્ત્રીજી મહારાજ ચાણસદ રોકાયેલા અને કથા વાર્તાનો અખાડો જમાવેલો. આ સમયે ગલભાઈ, કળીદાસભાઈ, મોતીભાઈ વગેરે શાસ્ત્રીજી મહારાજની સેવા કરી ધન્ય થયેલા. સંવંત 1882માં પણ મૂળજીભાઈના આમંત્રણથી શાસ્ત્રીજી મહારાજ લગભગ 1 મહિના એટલે કે અષાઢ વદ એકમથી શ્રાવણ સુદ 13 સુધી પારાયણનો લાભ આપવા ચાણસદ પધારેલા. આવી હતી તેઓને આ ગામ વિશે લાગણી. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પણ જૂનાગઢથી શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા બાદ ચાણસદમાં 1 વર્ષ સુધી રહેલા. તે સમયની પોતાની દિનચર્યાની સ્મૃતિ કરાવતા તેઓએ ચાણસદમાં જ કહેલું કે અહીં 1 વર્ષ લાગટ રહેલો. હું ગુરુ, હું શિષ્ય, હું રસોઈ કરું, હું વાળું, હું બધું કરતો. 16 થી 17 વર્ષની ઉંમર, બીજા બધા ઘરડા અને હું જુવાન. પાવર બહુ, જોશ બહુ. કીર્તન બોલું તો નળિયા ગાજે. રણછોડ ભક્ત કહે કે જોજો નળિયા ન ઉડે. વાતું કરું તો અડધા માઇલમાં સંભળાય. લાઉડ સ્પીકર તૂટી જાય. સવાર ઉઠી વણઝારીએ કુવે નાઈ આવતા. 4 થી 5:30 ધીર ધુરંધરાના પદ બોલીએ. અખંડ કથા વાર્તા થતી. કોઈની ઉપાધિ નહીં. આખો દિવસ વાતું, વચનામૃત, 64 પદી શીખીએ અને કીર્તન ગાતા થાકતા નહીં. આમ 1 વર્ષ સુધી યોગીજી મહારાજે ચાણસદને બ્રહ્માનંદમાં તરબોળ કરેલું. ત્યારબાદ પણ તેઓ અહીં અવારનવાર પધારતા. અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોવ અને બ્રહ્મ સ્વરૂપ શ્રી પ્રમુખ સ્વામી મહારાજના તમામ જીવનચરિત્રના ભાગોનું શ્રવણ કરવા માટે હાલ જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરી દેજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, આવતા વિડીયોમાં આપણે બ્રહ્મ સ્વરૂપ શ્રી પ્રમુખ સ્વામી મહારાજના જીવનચરિત્રના આગળનો જે વિડીયો છે તે મૂકીશું. ત્યાં સુધી સર્વને મારા જય સ્વામિનારાયણ.